કેમ છો ખેડૂત મિત્રો? હું છું ચંદ્રેશ ઠાકોર અને તમે જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ ખેડૂત કલ્યાણ. તો આજનો આપણો આ વિડીયો છે એ એરંડા સ્પેસિફિક વિડીયો છે અને આ વિડીયો પર આપણે એરંડા વિશે ડિટેલમાં ચર્ચા કરીશું, એરંડા વિશે વાતચીત કરી લઈશું. હમણાં થોડા દિવસમાં જે છે એરંડામાં એક ઉછાળ આવ્યો છે, તો શું આ ઉછાળ એક નવી ફ્રેશ તેજીની શરૂઆત છે અથવા તો આ ઉછાળ જે છે ક્યાંક ને ક્યાંક એક નાનો એવો તેજીની શરૂઆત છે? એ વસ્તુને આપણે જે છે ક્યાંક ને ક્યાંક સમજવાનો પ્રયત્ન કરીશું આ વિડીયોની અંદર. તો વિડીયોમાં આગળ વધીએ એના પહેલા મિત્રો એક નાનકડી હું તમને રિક્વેસ્ટ કરવા માંગીશ કે તમે અમારા આ યુટ્યુબ જે ચેનલ છે એને તમે અમારા આ વિડીયોને લાઇક કરો, યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ નોટિફિકેશન આઇકન છે ને ઓન કરી દો અને આ વિડીયોને તમારા મિત્રો સાથે શેર કરવું ના ભૂલશો, જેથી કરી એ લોકોને પણ ક્યાંક ને ક્યાંક માહિતી, સારી એવી માહિતી મળે મિત્રો. ઠીક છે. બીજી વસ્તુ મિત્રો, જો તમે અમારી સાથે જોઈન થવા માંગો છો તો અમે જે છે અમારી એપ્લિકેશન ઉપર ઇલિયટ વેવ એડવાન્સ 2 નો કોર્સ જે છે લોન્ચ કરેલો છે, જેમાં ઇલિયટ વેવ, નિયો વેવ અને જે છે ગેટ ક્રોનોલોજીની જે છે તમામ વસ્તુઓનો સમાવેશ કરીને તમને ક્યાંક ને ક્યાંક એ એપ્લિકેશનની અંદર કોર્સમાં શીખવવામાં આવશે કે વેવ થિયરીની મદદથી તમે ટ્રેડિંગના વ્યવસાયમાં કઈ રીતે જીવનમાં આગળ વધી શકો છો મિત્રો. ઠીક છે. તો શરૂ કરીશું એરંડાની વાતથી. એરંડામાં જે ઘણા ફોન કોલ મને મળ્યા અને મને ક્યાંક ને ક્યાંક મેસેજ પણ મળ્યા, કમેન્ટ પણ મળી કે તમે જે છે એરંડા વિશે સર જણાવો, કારણ કે એરંડાનો ભાવ જે છે જો હું વાત કરું 20 કિલોના હિસાબે તો ક્યાંક ને ક્યાંક 1100-1120 થી હવે ઉપરની સાઈડ 1200-1220ના ઝોનમાં, 1250ના ઝોનમાં એરંડો જવાની કોશિશ કરી રહ્યો છે. તો આ જે તેજી છે, શું કોઈ નવી ફ્રેશ તેજીની શરૂઆત છે અથવા તો એક નોર્મલી જે બાઉન્સ આવે છે એ બાઉન્સ જ છે? તો એ વસ્તુને સમજવાનો, શીખવાનો પ્રયત્ન કરીશું મિત્રો. જો તમને પહેલા પણ હું વાત કરી ચૂક્યો છું, બની શકે છે 2025ની સાલમાં તેજીનો જે નવો ઘોડો છે એ કદાચ એરંડો હોઈ શકે છે. ઠીક છે, કારણ કે એરંડામાં એક કન્સોલિડેશન એને દેખાડ્યું છે અમુક સમય મર્યાદાનું, અને સમય મર્યાદાની સાથે સાથે કિંમતોમાં પણ ક્યાંક ને ક્યાંક એક કરેક્શન એને કર્યું છે. તો આ જે કામ થયું છે એક પ્રકારનું એક કરેક્શન, હેલ્ધી કરેક્શન આને માનવામાં આવે છે. અને આ હેલ્ધી કરેક્શન જો એન્ડ થશે, ઠીક છે, અહીંયા ટ્રાયેંગલ શેપમાં પણ એક ક્યાંક ને ક્યાંક કોઈ નાની ટાઈમ ફ્રેમનું બની રહ્યો છે અહીંયા આગળ. ઠીક છે, એનું પણ બ્રેકઆઉટ આવતું જોવા મળ્યું છે. તો આ બધી વસ્તુઓ ક્યાંક ને ક્યાંક મને એવું લાગે છે, એક ખાતરી પૂરે છે કે આવનારા સમયમાં એરંડામાં ફ્રેશ નવી તેજીની શરૂઆત મિત્રો થઈ શકે છે. અને એરંડો જે છે, જે પહેલા પણ તમને વાત કરતો આવ્યો છું કે આ એરંડો જે છે અહીંયાથી ઉપરના ઝોનમાં ક્યાંક ને ક્યાંક 1700-1800ના ઝોનમાં શિફ્ટ થવાની કોશિશ કરશે અને એ ઝોનની અંદર પોતાનું કામ જે છે એ કરવાનો પ્રયત્ન કરશે મિત્રો. ઠીક છે. તો આ મોટી ટાઈમ ફ્રેમની હું તમને વાત કરું છું. મોટી ટાઈમ ફ્રેમની વાત કરું એટલે આવનારા 1-1.5 વર્ષની વાત કરું છું. 1-1.5 વર્ષની અંદર આ પ્રકારનું કામ થઈ શકે છે. હમણાં શું થઈ શકે છે? તો હાલમાં મિત્રો છેલ્લા 2 અઠવાડિયામાં 15 દિવસની અંદર જે કંઈ કામ થયું છે, 15 થી 20 દિવસની અંદર જો વાત કરું તો એરંડો 1150 થી એકદમ જમ્પ મારીને 1250ના ઝોનમાં ગયો અને ત્યાં આગળ જે લાસ્ટ વીકમાં થોડું ઘણું પ્રોફિટ બુકિંગ આવ્યું. તો આ વીકમાં તો આ મિત્રો ક્યાંક ને ક્યાંક એરંડો હવે દર્શાવી રહ્યો છે કે હવે એનો સમય જે છે એક મુદત જે છે પાકવાની તૈયારીમાં છે અને અહીંયાથી એને હવે નવી ફ્રેશ તેજીની શરૂઆત જે છે ક્યાંક ને ક્યાંક કરવાની હવે કોશિશ કરી રહ્યો છે મિત્રો. ઠીક છે. એક નાની ટાઈમ ફ્રેમની જો વાત કરું તો અહીંયા એક આપણને 1 નંબર, 2 નંબર, 3, 4 અને 5 પ્રકારની એક આ પ્રકારની વેવ જોવા મળી હતી. ઠીક છે. એના પછી આ કરેક્શન જોવા મળ્યું છે અને એ કરેક્શન બાદ અહીંયા કદાચ એવું બની શકે કે અહીંયા 1, 2, 3 અને આ 4 બનાવી 5 બનાવતો આપણને ક્યાંક ને ક્યાંક એરંડો જોવા મળશે. તો એરંડામાં આવનારા સમયમાં જો એરંડો સસ્ટેન કરી ગયો આ ભાવની ઉપર 1250ની ઉપર જો એરંડો સસ્ટેન કરી ગયો તો આપણને ક્યાંક ને ક્યાંક એરંડામાં ઉપરની તરફ 1300 અને 1300-1350ના ભાવ ટૂંક જ સમયમાં આવતા જોવા મળી શકે છે. કદાચ એકાદ મહિનાની અંદર બની શકે છે કે 1300-1350ના ભાવ આપણને એરંડામાં થતા જોવા મળશે મિત્રો. ઠીક છે. હું કોઈ પણ ખરીદવા વેચવાની સલાહ તમને નથી આપતો. આ ફક્ત ને ફક્ત એજ્યુકેશનલ પર્પઝ માટે વિડીયો છે, શીખવા માટે વિડીયો છે. ઠીક છે. બીજી વસ્તુ મિત્રો, ડેલી ટાઈમ ફ્રેમના હિસાબે તો આપણને એક સાયકલ અહીંયા સ્ટાર્ટ થઈ છે એવું આપણને દેખાઈ રહ્યું છે. 1, 2, આ 3. ઠીક છે. તો 3ની જે 3 નંબર ડેવલપિંગ મોડમાં છે, 3 નંબરનું રિટ્રેસમેન્ટ જો નીચેની તરફ આપણે ચેક કરીએ તો
અહીંયાથી હું ફિબોનાચી રિટ્રેસમેન્ટ ટૂલને સિલેક્ટ કરીશ અને અહીંયાથી ચેક કરું તો હજુ એને 23% રિટ્રેસમેન્ટ કર્યું નથી. એનો મતલબ કે આ 3 નંબર જે છે હજુ ડેવલપિંગ મોડમાં છે અને આવનારા સમયમાં હજુ પણ 3 નંબર જે છે ઉપર એક્સટેન્ડ થઈ શકે છે. ઠીક છે. આ 3 નંબરની અંદર ઇન્ટરનલ વેવ કાઉન્ટ કરું તો 1 નંબર, આ 2 નંબર, આ 3 નંબર, 3 નંબરની અંદરની એટલે સબ વેવ એને કહેવાય. જો વાત કરું તો ટેકનિકલ ટર્મમાં સબ વેવ જે છે એ 3 નંબરની 4 નંબરની સબ વેવ જે છે એ ડેવલપિંગ મોડમાં ક્યાંક ને ક્યાંક એવું લાગે છે. અને અહીંયાથી આવનારા અઠવાડિયામાં અથવા આવનારા 10-15 દિવસમાં આપણને એરંડાની કિંમતો ઉપરની તરફ શિફ્ટ થતી જોવા મળશે, જે હશે આપણે ક્યાંક ને ક્યાંક મિત્રો 1300 થી 1350 ના ઝોનની. ઠીક છે. હજુ થોડી નાની ટાઈમ ફ્રેમમાં જઈએ તો શું થઈ શકે છે આવનારા 1-2 દિવસમાં. ઠીક છે. આવનારા 1-2 દિવસમાં શું ઘટના ઘટિત થઈ શકે છે એની અગર જો વાત કરું મિત્રો તો 15 મિનિટ ટાઈમ ફ્રેમ હું એરંડામાં ઓપન કરવા માંગીશ તો બની શકે છે કે ગુરુવાર અને શુક્રવાર, કારણ કે આજે બુધવારના દિવસે મોહરમના લીધે ક્યાંક ને ક્યાંક બજાર બંધ હતું, તો આની અંદર મિત્રો એક નાની ટાઈમ ફ્રેમમાં એક બી અને સી ની જે નેગેટિવ સાયકલ છે ક્યાંક ને ક્યાંક કમ્પ્લીટ થતી જોવા મળે છે અને કદાચ 10-20 રૂપિયાના ઘટાડા સાથે વાયદામાં એરંડો અહીંયાથી ફરીથી એની ઉપરની તેજીની શરૂઆત મે બી ગુરુવાર અથવા શુક્રવારના દિવસે ચાલુ કરી દેશે. ઠીક છે. એક ટ્રાય કરશે 0 બી ટ્રેન્ડ લાઇનને બ્રેક કરવાની. 0 બી ટ્રેન્ડ લાઇનની જો વાત કરું તો આ 0 બી ટ્રેન્ડ લાઇન આપણી બની જઈ 15 મિનિટ ટાઈમ ફ્રેમની. તો બની શકે છે કે 18 તારીખે 11:45 12-1 વાગ્યાના ઝોનમાં ક્યાંક ને ક્યાંક એરંડો જે છે એ 1230-1240 ના ઝોનને બ્રેક કરવાનો પ્રયત્ન કરશે. ઠીક છે. જો હું આને 10 આપું તો 0 બી ટ્રેન્ડ લાઇન. ઠીક છે. ઓકે, તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ 0 બી ટ્રેન્ડ લાઇન આપણી બની ગઈ. પછી એના પછી અહીંયા નીચેની સાઈડમાં આ સપોર્ટ ઝોન છે. આજે નીચેની સાઈડમાં આપણને ક્યાંક ને ક્યાંક જોવા મળી રહ્યો છે સપોર્ટ ઝોનની જો વાત કરું મિત્રો તમને તો ઓકે ઠીક છે. આ એક સપોર્ટ ઝોન અહીંયાથી આપણો ક્રિએટ થશે. આ સપોર્ટ ઝોનની આસપાસ કિંમતો એટલે 1200 રૂપિયાની આસપાસ એક સારો એવો સપોર્ટ, મજબૂત સપોર્ટની જો વાત કરું મિત્રો તો 1200-1210 થી લઈને 1200-1210 ના ઝોનનો જે વિસ્તાર છે એરંડામાં એ સારો એવો સ્ટ્રોંગ સપોર્ટનું કામ કરશે. બરાબર. તો ગુરુ શુક્રવારમાં એરંડો ક્યાંક ને ક્યાંક પ્રયત્ન કરશે 1230 ના ઝોનને બ્રેક કરી ઉપરની તરફ 1250 થી 1300 ના ઝોનમાં ઠીક છે જવા માટે. તો આ ઓવરઓલ એરંડા વિશે વાત થઈ ગઈ. એમાં જો ન્યૂઝની વાત કરી લો મિત્રો તો એરંડાની અંદર જો કોઈ એ પ્રકારના ન્યૂઝ હોય તો આપણે એનો પણ થોડું વિશ્લેષણ કરી લઈશું, જેથી કરી ઇન ફ્યુચર આપણે કોઈ પણ પ્રકારનું જે છે એક પ્રોબ્લેમ ના રહે. ઠીક છે. તો આ આપણા તરફથી જે છે એ આ ન્યૂઝ આપવામાં આવ્યા હતા એરંડામાં કે 5700-5570 નો સ્ટોપ લોસ. જો મિત્રો આ આપણો ચાર્ટ છે, આપણે જ શેર કરેલો છે. અહીંયા જે જો તમે જોઈ શકો છો ચંદ્રેશ ટી, તો અહીંયાથી મેં એમને એ વખતે કહ્યું હતું કે એરંડામાં ઉપરની સાઈડમાં ટાર્ગેટ 1 જે છે એ 6500 અને ટાર્ગેટ 2 જે છે 7200 ના ઝોનમાં એરંડો જવાનો પ્રયત્ન કરશે. ઠીક છે. અને એનો સ્ટોપ લોસ પણ આપણે અહીંયા નીચે આપ્યો હતો. તો એ પ્રકારનું કામ આપણને થતું આમાં પણ જોવા મળ્યું છે મિત્રો. ઠીક છે. તો આ વાત થઈ ગઈ એરંડાની. તો મિત્રો મોટી ટાઈમ ફ્રેમની તેજી છે. આ તેજી કોઈ એવી નાની ટાઈમ ફ્રેમની નથી. તો આ ટ્રેન્ડ જે છે એક નવા ટ્રેન્ડની શરૂઆત થઈ રહી છે. તો નવા ટ્રેન્ડની શરૂઆતમાં ઉતાવળ ના કરશો. જો મારી સલાહ માનો તમે તો વેચવાની માલ લે, કારણ કે એરંડામાં બની શકે છે કે આવનારા સમયમાં મિત્રો જો આ લેવલ ઓપન થશે 1500-1600 ના લેવલ જે છે ઓપન થશે અને એરંડો ક્યાંક ને ક્યાંક પ્રયત્ન કરશે આવનારા સમયમાં મિત્રો. જો હું તમને વાત કરું તો આવનારા સમયમાં એરંડો એક પ્રયત્ન કરશે સારી એવી તેજી સાથે ઉપર જવાની અને ઉપર ગયા બાદ આ ઉપરના ઝોનમાં સેટલ થવાનું કોશિશ કરશે એરંડાની કિંમતો. ઠીક છે. આ વાત હું અત્યારથી નહીં, આ વાત છેલ્લા હું 6 મહિનાથી અગાઉથી તમને કહેતો આવ્યો છું અને એરંડામાં હું બુલિશ છું અને મને એવું લાગે છે 2025ની અંદર નવો ફ્રેશ તેજીનો ઘોડો જે છે એ એરંડો બની શકે છે. 3 વસ્તુ વિશે મેં વાત કરી હતી તેજીમાં.
એક એરંડો, બીજો એક ગવાર, અને ત્રીજી જે વસ્તુની મેં વાત કરી હતી એ કદાચ મને હાલમાં યાદ નથી, પણ 3 વસ્તુ વિશે મેં વાત કરી હતી કે એમાં તેજીની ફ્રેશ શરૂઆત કપાસની મેં વાત કરી હતી. ઠીક છે, કપાસ, એરંડો અને બીજી વસ્તુ જે છે એ ગુવાર. ઠીક છે, તો અહીંયા વિડીયોને હું ખતમ કરીશ મિત્રો. જતા પહેલા આપણા વિડીયોને લાઇક કરવું તમે ના ભૂલશો. જો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો તમારો અભિપ્રાય મને કમેન્ટ બોક્સમાં જરૂર આપો, જેથી કરી મને એમાં જે છે કોઈ પણ ફેરફાર કરવાની ખબર પડે મિત્રો. ઠીક છે, તો થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો. થેન્ક યુ વેરી મચ. જય હિન્દ, જય ભારત, જય જવાન, જય કિસાન ખેડૂત મિત્રો.